એનએસયુઆઈ દ્વારા આજે તાળાબંધી કરવામાં આવી છે। જેવી રીતે આપ સૌ કોઈ જાણો છો કે એમએસ યુનિવર્સિટીનું આટલું મોટું નામ એ ક્યાંક ને ક્યાંક આઈડી કાર્ડની વાત આવે ત્યારે આ ખાડામાં જાય છે। તમે આઈડી કાર્ડની વાત જોશો ત્યારે આઈડી કાર્ડ ફક્ત ને ફક્ત એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સોફ્ટ કોપીમાં આપવા આવે છે। જ્યારે આજુબાજુની યુનિવર્સિટીમાં તમે જશો ત્યારે આઈડી કાર્ડ એક પ્રોફેશનલી એક જે હોય છે તે ફોર્મેટમાં હોય છે અને વિદ્યાર્થીઓને આઈ કાર્ડ જે છે સોફ્ટ કોપી એ દૂર કરીને હાર્ડ કોપીમાં આપવામાં આવે, જેથી કેમ્પસમાં જે મારામારીના બનાવો હોય, લુખાઓના જે અડ્ડા જમતા હોય તે ક્યાંક ને ક્યાંક રોકી શકાશે। સત્તાધીશો જાડી ચામડીના જ છે એ તો સાબિત જ છે, કારણ કે વારંવાર વિદ્યાર્થીઓના પ્રશ્ન ઉકેલવામાં ક્યાંક ને ક્યાંક આ લોકો પાછળ જ પડે છે। એના માટે એનએસયુઆઈ સંગઠન આજે તાળાબંધી કરીને બતાવવા માંગે છે કે જ્યારે વિદ્યાર્થીઓના પ્રશ્નની અનુકરણ જવાબ આપવા માટે તમે સક્ષમ નથી તો તમારે આ ઓફિસ કે આ કેબિનોમાં બેસવાની કોઈ જરૂર નથી। કે હર હંમેશની જેમ આજે પણ વિદ્યાર્થીઓની સામે જે છે આ યુનિવર્સિટીના સત્તાધીશે આ વાઇસ ચાન્સેલર જે છે તેઓએ પોલીસને આગળ કરી છે અને વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો આજે ફરી એકવાર પ્રયાસ કર્યો છે। ત્યારે આઈ કાર્ડ પણ આપણે જ્યારે ડિજિટલ યુગ તરફ આગળ વધી રહ્યા છે, આ ડિજિટલ યુગમાં આઈ કાર્ડ પણ ડિજિટલ માધ્યમથી વિદ્યાર્થીઓના લોગિનમાં મળી રહે તે ઉદ્દેશ્યથી યુનિવર્સિટી દ્વારા એમને આઈ કાર્ડ એ ડિજિટલ ફોર્મમાં આપવામાં આવ્યું છે। આપણને ખબર છે કે જ્યારે એમએસયુઆઈએસની જે રચના કરવામાં આવી, જે યુનિવર્સિટીએ પોતાનું ઇનહાઉસ એક પોર્ટલ શરૂ કર્યું જેમાં વિદ્યાર્થીઓનું દરેક એક્ઝામ ફોર્મ હોય કે એડમિશન હોય દરેક વ્યવસ્થા એમની ઓનલાઈન એમાંથી થઈ શકે છે। ફિઝિકલ કોપીમાંથી છુટકારો આપવાનો એક પ્રયત્ન કર્યો હતો। તો આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ ડિજિટલ આઈ કાર્ડ પોતાની સાથે લોગિનમાં ડાઉનલોડ કરીને રાખે એ પણ હિતાવહ છે। એ ઉદ્દેશથી વિદ્યાર્થીઓ દ્વારા આ વિદ્યાર્થીઓના હિતમાં આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે।